તો હરી હરી ભજવાથી જીવન સફળ થાય, તો હરી હરી ભજવાથી જીવન સફળ થાય, પર ઉપકાર સમજાય તો પર ઉપકાર સમજાય, હરી ભજવાથી સફળ જીવન થાય, પર ઉપકાર સમજાય। દાદુર કહે મરણ ભલા જાહું ભલા પશુ પંખી ખાય, દાદુર કહે જहाँ મરણ ભલા પશુ પંખી ખાય। મિત્રો, દાદુર સાહેબ એવું કહે છે કે બધાનું તો માંસ, બધાનું તો કંઈનું કંઈ કામ આવે છે, પણ મનુષ્ય એક જ એવું છે કે એનું કશું કામ આવતું નથી। તો દાદુર સાહેબ કહે છે કે મરણ એવું ભલું કે જો પશુ પંખી ખાય કે એ મરણ ભલું કહેવાય, એટલે એ કારણ કે પર ઉપકારી થાય, નકે તો કોઈ ઉપકાર મેં છે જ નહીં। મનુષ્યનો અવતાર ખરેખર જોવા જઈએ તો એ બધું કરી શકે છે, પણ એનું કશું કામ આવતું નથી। અને હાલના તબડકે એવું નહીં, જો કે એવું માનીએ એ ગલત વાત છે, કારણ કે વિજ્ઞાનની પદ્ધતિને જોઈએ તો જે દાખલા તરીકે કે આંખું આપી દઈએ, કિડનીઓ આપી દઈએ તો એની અમૂલ્ય લોહી છે, અમૂલ્ય કિંમત, પણ એ પહેલી ખબર પડે અને પહેલું અપાય તો બરાબર છે। રોગ ના હોય ને એ અપાઈ જાય તો એટલે એ જરૂરી છે। એટલે દાદુરનું એ સમયનું બરાબર હતું, કારણ કે તારે વિજ્ઞાન એટલું બધું કામ નહોતું કરતું। આજે તો વિજ્ઞાન બધી વસ્તુનું કામ કરે છે। એટલે મિત્રો, જીવન એવું જીવવું જોઈએ કોઈકને ઉપયોગી થઈએ, કશુંક ને કશુંક, કશ્યક રૂપ મેં, વિરોધ में तो नहीं। जय सतगुरु साहिब, जय धनाराम साहिब।